हेलो फ्रेंड, केम छो? मजामा? लास्ट लेक्चરમાં આપણે જેએસપીની સાયકલ અને સર્વલેટની લાઈફ સાયકલ બંને ક્લિયર કરી હતી, જેમાં આપણે સર્વલેટ શું છે, જેનરિક સર્વલેટ શું છે, સર્વલેટ એચટીટીપી સર્વલેટ શું છે, એ બંને વચ્ચે મેં જસ્ટ ઇન્ટ્રોડક્શન આપ્યું હતું અને મેં તમને એની જે પણ મેથડ્સ છે એ પણ મેં તમને ક્લિયર ડેફિનેટલી કરાવડાવી છે હતી. જેમાં મેં તમને આ સર્વલેટ બનાવીને બતાવ્યું હતું કે ડુ ગેટ શું છે, તો કે એની સર્વિસ મેથડ છે. આવી ટોટલ 7 સર્વિસ મેથડ છે: ડુ ગેટ, પોસ્ટ, ડિલીટ, ટ્રેસ, હેડ, ઓપ્શન, ઓકે, અને પુટ. હવે આજે તમને એક વસ્તુને સમજાવી દઉં છું કે આજે આપણે જેએસપીના ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ ક્લિયર કરવાના છે. હવે જેએસપીના ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટનો મતલબ શું? પહેલી તો વસ્તુ છે કે ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ વચ્ચે ડિફરન્સ શું? તો કે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટનો મતલબ એવો થાય કે જે ઓબ્જેક્ટ બનેલા જ હોય, અને એક્સપ્લિસિટનો મતલબ શું કે આપણે ઓબ્જેક્ટ બનાવવા પડે. લાઈક આજનો આપણો ટોપિક રહેશે જેએસપીના જેટલા બી રિમેનિંગ ટોપિક છે: ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ, ડાયરેક્ટિવ્સ, સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ. યસ, આ ત્રણે ત્રણ ટોપિક આજે આપણા ક્લિયર થઈ જશે. તો સૌથી પહેલા હું એક ફાઇલ બનાવી દઉં છું. સૌથી પહેલા તો મારે પર્સપેક્ટિવ જ ચેન્જ કરી દેવું પડશે. તો સૌથી પહેલા આપણો ટોપિક રહેશે સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ. જેએસપીના ટોટલ સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ કેટલા છે? તો કે ટોટલ 3 સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ છે. પહેલો એલિમેન્ટ છે સ્ક્રિપ્ટલેટ, જેને આપણે આ રીતે લખીએ છીએ. જેનો યુઝ શું છે? તો કે જાવા કોડ લખવા માટે. ક્યાં? તો કે જેએસપી પેજમાં. કારણ કે જેએસપી પેજ એક વેબ પેજ છે, તો કે સર્વલેટ પણ એક વેબ પેજ છે, પરંતુ જેએસપી પેજની અંદર HTML કોડ ડાયરેક્ટ લખાય છે, તો ડેફિનેટલી જાવા કોડ તો મારે કોઈક એવી ટેગ હોવી જોઈએ કે જેની અંદર હું લખી શકું. તો કે એવી ટેગ એટલે કે સ્ક્રિપ્ટલેટ, જેની અંદર હું જાવા કોડ લખી શકું છું. હવે આની જોડે ને જોડે હું તમને એક બીજો ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ, મતલબ આપણે સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ પણ ચાલશે અને જોડે જોડે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ પણ ચાલશે. તો ટોટલ જેએસપીના ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ કેટલા છે? તો કે 9. એમાંનો પહેલો કયો ભણીએ છીએ આપણે? તો કે આઉટ. ટોટલ અહીંયા હું કમેન્ટમાં લખી દઉં છું, જેએસપી સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ. એમાંનો પહેલો એલિમેન્ટ્સ છે સ્ક્રિપ્ટલેટ, બીજો છે ડિક્લેરેશન, અને ત્રીજો છે એક્સપ્રેશન. આ ટોટલ 3 એલિમેન્ટ છે: સ્ક્રિપ્ટલેટ, ડિક્લેરેશન અને એક્સપ્રેશન. એના પછી જેએસપીના ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ. ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ કેટલા છે? તો કે આઉટ, રિક્વેસ્ટ, રિસ્પોન્સ, આઉટ, રિક્વેસ્ટ, રિસ્પોન્સ, પેજ, સેશન, એપ્લિકેશન,
એક્સેપ્શન, પેજ કન્ટેક્સ્ટ અને 9મું કન્ફિગ. હવે આ બધું શું છે અમને તો સર કશું ખબર પડતી નથી એવું તમે કહેશો, પણ આ વિડીયો જોયા પછી ડેફિનેટલી આ બધી વસ્તુ 100% ક્લિયર થઈ જશે. સૌથી પહેલી વસ્તુ આપણે સ્ક્રિપ્ટલેટ જોઈ. સ્ક્રિપ્ટલેટનો મતલબ કે જેએસપી પેજમાં આપણે લેસ દેન પર્સન્ટેજ ગ્રેટર દેન લખીએ એને સ્ક્રિપ્ટલેટ કહેવાય. હવે સ્ક્રિપ્ટલેટ થઈ ગઈ. હવે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટનો મતલબ શું? ઇમ્પ્લિસિટ એટલે કે બનેલા જ હોય ઓબ્જેક્ટ. એટલે કે મેં તમને પહેલાં જ કીધું હતું કે જેએસપી છે એક શું છે? સર્વલેટ જ છે. વન ટાઈપ ઓફ તો એક સર્વલેટ જ છે. સર્વલેટ શું છે? તો કે એક ક્લાસ છે. સર્વલેટ શું છે? તો કે એક ક્લાસ છે. હવે તમને પૂછે કે જેએસપી થ્રુ જે બી સર્વલેટ બનતો હશે એ કેવો હશે? જેનરિક હશે કે એચટીટીપી હશે? તો કે ડેફિનેટલી એચટીટીપી હશે. તો કે કારણ શું? તો કે સાહેબ અહીંયા તમે ખાલી જે રિક્વેસ્ટ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ છે ને એ કરો એટલે તમને ખબર પડશે કે કયો સર્વલેટની બને છે. એચટીટીપી સર્વલેટ રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ બને છે. આ પહેલો પ્રૂફ. બીજી વસ્તુ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટનો મતલબ શું? તો કે જે ઓબ્જેક્ટ આપણે સર્વલેટ બનાવતી વખતે મેન્યુઅલી બનાવવો પડે છે. લાઈક મેં આ જે ઓઓ ઓબ્જેક્ટ પ્રિન્ટ રાઇટર ક્લાસનો મેન્યુઅલી બનાવ્યો. રિસ્પોન્સ ઓબ્જેક્ટ મેં અહીંયા મેન્યુઅલી બનાવ્યો. રિસ્પોન્સની જગ્યાએ મારે અહીંયા પપ્પા લખવું હોય તો હું લખી શકું છું. તો અહીંયા હું રિસ્પોન્સની જગ્યાએ શું વાપરીશ? પપ્પા. અહીંયા શું વાપરીશ? તો કે પપ્પા. રિક્વેસ્ટ ઓબ્જેક્ટ તો કે રિક્વેસ્ટની જગ્યાએ XYZ લખવું છે તો હું લખી શકું છું. પ્રિન્ટ રાઇટર ક્લાસનો મેં જે ઓબ્જેક્ટ ઓઓ બનાવ્યો એ હું બનાવી શકું છું. ખ્યાલ આવ્યો? હવે પર્ટિક્યુલર એક સિમ્પલ સી વસ્તુ સમજો. આ જે ઓબ્જેક્ટ આપણે બનાવવા પડે છે સર્વલેટની અંદર મતલબ કે એક્સપ્લિસિટ ઓબ્જેક્ટ કહેવાય. એક્સપ્લિસિટ એટલે કે ઓબ્જેક્ટ બનાવવા પડે. ઇમ્પ્લિસિટનો મતલબ છે અહીંયા એક જ મિનિટ. ઇમ્પ્લિસિટનો મતલબ છે આઉટ. જો જે કોનો ઓબ્જેક્ટ છે? જેએસપી રાઇટરનો. જે અહીંયા ઓબ્જેક્ટ આપણે ઓઓ કરીને પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ બનાવ્યો, રિસ્પોન્સ ડોટ ગેટ રાઇટર કર્યું ત્યારે જતાં એ પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ બન્યો. એ જ વસ્તુ અહીંયા આઉટ બનેલો જ છે. ઇટ્સ કોલ્ડ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ. જો આઉટ ડોટ જે અહીંયા ફંક્શન આવે છે જેએસપી રાઇટરમાં, બરોબર. હવે આનું કામ શું? તો કે જે વસ્તુ આપણે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કરતા હતા અને એનું આઉટપુટ સિસ્ટમ કન્સોલમાં આવતું હતું એ જ આઉટપુટ મને ક્યાં મળે છે? બ્રાઉઝરમાં. ક્યાં મળે છે? બ્રાઉઝરમાં. એટલે હું સમજી લો કે આટલાને રન કરું આઉટપુટ શું આવી ગયું? વિજય. હવે એ જ આઉટપુટ હું અહીંયા એ પ્રિન્ટ કરી દઉં. કંટ્રોલ શિફ્ટ આર તો બી વિજય પ્રિન્ટ થઈ ગયું. સમજ્યા? એટલે બ્રાઉઝરમાં કંઈ પણ પ્રિન્ટ કરવું હોય તો જેએસપી રાઇટરનો જેએસપીમાં અને સર્વલેટની અંદર પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ બનાવવો પડે છે. આ પહેલો ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ ખબર પડી ગઈ. હવે અહીંયા જે રિક્વેસ્ટ છે બનાવવો પડ્યો એ જ ઓબ્જેક્ટ અહીં તૈયાર જ છે. આ ઓબ્જેક્ટ છે. હવે આનું જે ફંક્શન વાપરવું હોય, આટલા બધા ફંક્શન છે. આનું હું કોઈક એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવું. તો પહેલા આ સમજીએ, બરોબર.
એની પહેલાં હું તમને બહુ જ એટલે સખત આઈએમપી વસ્તુ શીખવાડવા જઈ રહ્યો છું, જેનાથી જ આખો પ્રોજેક્ટ હરેક લેંગ્વેજમાં બનતો હોય છે. મતલબ કે જે બી ડેટા હોય ને, આપણો ડેટા, એને ટોટલ તમે 4 સ્કોપમાં રાખી શકો છો. કહેવાનો પર્પઝ શું છે કે તમે કોઈ પણ ડેટાને 4 સ્કોપમાં મેનેજ કરાવી શકો છો. મતલબ કે કોઈ એક સ્કોપમાં સેટ થાય અને એ જ સ્કોપથી એ વસ્તુને ગેટ કરી શકો. તો એવું તમે કેટલી હદ સુધી વાપરી શકો. લાઈક એક્સેસ મોડિફાયર હતો, તો એક્સેસ મોડિફાયરનો આપણે યુઝ શા પર્પઝ માટે કર્યો હતો કે ભાઈ પબ્લિક પ્રાઇવેટ પ્રોટેક્ટેડને ડિફોલ્ટ છે, તો હું સપોઝ કે કોઈ વસ્તુને ડિફોલ્ટ રાખું તો એ વસ્તુ સેમ પેકેજમાં જ એક્સેસ થાય. પબ્લિક કરું તો બધા પેકેજમાં એક્સેસ થાય, પ્રોટેક્ટેડ કરું તો ઇનહેરિટેડ ક્લાસમાં એક્સેસ થાય, પ્રાઇવેટ કરું તો સેમ ક્લાસમાં એક્સેસ થાય. તો એ જ રીતે અહીં વાત આવે છે ડેટાના સ્કોપની, કે હું કોઈ પણ ડેટાને સેટ કરું તો હું એને કેટલા વેબ પેજ સુધી ગેટ કરી શકું. પેલી વસ્તુ બીજા ક્લાસમાં આવતી હતી, અહીંયા બીજું વેબ પેજ આવશે. ત્યાં વાત અંદરના વેરિયેબલને ફંક્શનની હતી, અહીંયા વાત આવે છે ડેટાની. તો આપણે અત્યારે હાલ જે સમજાવવા જઈ રહ્યો છું એ ટોટલ 4 સ્કોપમાં હરેક લેંગ્વેજમાં ડેટા સેટ થતા હોય છે અને ડેટા ગેટ થતા હોય છે. રૂલ્સ નંબર 1, હંમેશા એટલું યાદ રાખો કે ડેટા ક્યારેય ડાયરેક્ટ ગેટ ના થાય. પહેલાં એને સેટ કરવા જ પડે, એના પછી જ ગેટ થાય. સીધી વસ્તુ છે ને, ડેટા સેટ જ ના કરું તો કે ગેટ થોડી થઈ જાય. તો જુઓ, આ બંને ફાઇલને મેં ક્લોઝ કરી નાખી. હવે સૌથી પહેલો સ્કોપ આપણે ભણીએ સેશન રિક્વેસ્ટ સ્કોપ. ટોટલ સ્કોપ કેટલા? 4. એક પેજ સ્કોપ, એક રિક્વેસ્ટ સ્કોપ, એક સેશન સ્કોપ અને એક એપ્લિકેશન સ્કોપ. પેજ સ્કોપ, રિક્વેસ્ટ સ્કોપ, સેશન સ્કોપ, એપ્લિકેશન સ્કોપ. પેજ સ્કોપનો મતલબ શું કે એક પેજમાં જ ડેટા સેટ થાય ને એક પેજમાં જ ગેટ થાય. તમે બીજા પેજમાં એ ડેટાને ના ગેટ કરી શકો. રિક્વેસ્ટ સ્કોપ, એક પેજમાં ડેટા સેટ થાય, બીજા પેજમાં તમે ડેટા ડાયરેક્ટ ગેટ ના કરી શકો, પણ પહેલા પેજની રિક્વેસ્ટ બીજા પેજમાં જતી હોય અને પહેલા પેજની રિક્વેસ્ટમાં ડેટા સેટ થયા તો પહેલા પેજની જ રિક્વેસ્ટમાં ડેટા ગેટ કરો તો એ તમને મળે, બાકી ના મળે. મતલબ રિક્વેસ્ટ સ્કોપમાં શું લિમિટ છે? અત્યારે હાલ તમને કામનું લાગે કે ના લાગે તમારે સાંભળવાનું છે. સમજ્યા? અત્યારે હાલ તમને કામનું લાગે કે ના લાગે તમારે વસ્તુને સાંભળવાની છે, બસ. ઓકે. જે પેજ, હરેક વેબ પેજને એક રિક્વેસ્ટ અને રિસ્પોન્સ હોય છે. સમજી લો કે મેં અહીંયા એક પેજ બનાવ્યું હતું, એની અંદર હું રિક્વેસ્ટ લખું તો આ સ્પેલિંગ હશે બરોબર, અને આ પેજમાં રિક્વેસ્ટ લખીશ તો એ જ સ્પેલિંગ હશે. સ્પેલિંગ ચેન્જ ના થાય, બંનેમાં રિક્વેસ્ટ ઓબ્જેક્ટ જ હોય. તો બંનેમાં ફરક ખરો કે ના ખરો? બંને ઓબ્જેક્ટ જે બનાવ્યા મેં, એક આ પેજમાં બનાવ્યો અને એક આ પેજમાં બનાવ્યો, બંનેમાં ફરક ખરો કે ના ખરો? તો કે ડેફિનેટલી ખરો સર. તો કે શું ખરો? તો કે આ જે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ છે એ c.jsp પેજનો છે અને આ જે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ તમે જે બનાવતા હતા a.jsp પેજનો છે. હરેક વેબ પેજનો એક રિક્વેસ્ટ અને રિસ્પોન્સ હોય છે. હરેક વેબ પેજનો એક રિક્વેસ્ટ અને રિસ્પોન્સ હોય છે. સમજ્યા? કંઈ એવું લેબલ ના લાગેલું હોય. રિક્વેસ્ટ તો રિક્વેસ્ટ ઓબ્જેક્ટ જ આપશે તમને. પહેલાં હું તમને જે પ્રમાણે સમજાવી રહ્યો છું કે 4 સ્કોપમાંથી આપણે પહેલાં રિક્વેસ્ટ સ્કોપ સમજવાનો છે, એના પછી સેશન સ્કોપ, પછી એપ્લિકેશન અને પછી પેજ સ્કોપ. પેજ સ્કોપ જાતે જ ક્લિયર થઈ જશે. તો હવે સમજી લો કે મારે રિક્વેસ્ટમાં ડેટા સ્ટોર કરવો હશે તો પહેલાં રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ બનાવવો પડશે, પણ એ હું તમને સમજાવવા માંગુ છું કે JSPમાં રિક્વેસ્ટ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી, કારણ કે એમાં ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ જ હોય રિક્વેસ્ટ.
રિક્વેસ્ટ સીધું મારે તો ફંક્શન વાપરવાનું. હવે મારે એટલું જ ક્લિક થવું છે કે એવું કયું ફંક્શન હશે કે જે વેલ્યુ સેટ કરીને આપશે. તો કે એવું ફંક્શન છે સેટ એટ્રીબ્યુટ. એમાં હું એક કી લઈ લઉં છું અને એક વેલ્યુ લઈ લઉં છું. મેં એ નામની કી લીધી અને એક એપલ નામની વેલ્યુ લઈ લીધી. એ કી વેલ્યુ એપલ. હવે મેં આ રિક્વેસ્ટમાં વેલ્યુ સેટ કરી. એક d.jsp એમાં હું હવે જો ચલો જોડે ને જોડે આપણે પેલું બી બધું ચાલવાનું જ છે. એક જોડે બધું ચાલશે. પ્રિન્ટ રિક્વેસ્ટ ડોટ ગેટ એટ્રીબ્યુટ. જે કી હશે એ જ ડેફિનેટલી ગેટ કરીશ. એટલું તો હવે કોમન સેન્સ છે કે રિક્વેસ્ટમાં જ્યારે સેટ થાય ડેટા ત્યારે કી હોય અને એક વેલ્યુ હોય. આ તમે સપોઝ કે ક્યાંય બી એક જગ્યાએથી બીજી જગ્યાએ બી ડેટા ટ્રાન્સફર કરો તો કીમાં જ નાખશો વેલ્યુ, જેથી ત્યાં જઈને તમે વેલ્યુ ગેટ કરવી હોય તો કી ગેટ કરો એટલે વેલ્યુ જાતે જ મળી જાય. તો મેં અહીંયા એ ગેટ કરી તો મને વેલ્યુ એપલ મળી ગઈ. હવે તમને શું લાગે છે કે આ ફાઇલને હું રન કરું તો મને એપલ મળી જશે? તો કે ના મળે. કારણ તો કે સર તમે હમણાં જ તો કીધું કે જે પેજની રિક્વેસ્ટમાં ડેટા સેટ કરશો એ જ પેજની રિક્વેસ્ટથી ડેટા ગેટ થશે. હવે આ જે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ છે d.jsp પેજનો છે અને આ જે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ છે c.jsp પેજનો. c.jsp પેજના રિક્વેસ્ટમાં તમે ડેટા સેટ કરો તો d.jsp પેજના રિક્વેસ્ટના ઓબ્જેક્ટથી ડેટા તમે ગેટ જ કેવી રીતે કરી શકો. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ તમને એ જણાવું છું, આપણી જે પેલી લખી હતી એ વસ્તુમાં એક્સપ્રેશન ટેગ જોડે જોડે જોઈ લઈશું કે જો તમારે કોઈ જગ્યાએ કોઈ વેરિયેબલને પ્રિન્ટ કરવો હોય ને, સ્ટ્રિંગ s બરાબર વી જાય, હવે એ વેરિયેબલને તમારે પ્રિન્ટ કરવો હોય ને તો out.println s લખવાની જરૂર નથી. તમને એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એક્સપ્રેશન ટેગ. ઇટ્સ કોલ એક્સપ્રેશન ટેગ, જેમાં સેમિકોલન નહીં આવે. જ્યારે તમે કંઈ પણ વસ્તુ પ્રિન્ટ કરશો તો સેમિકોલન નહીં આવે. આ એરર નથી, આ એરર નથી. request.getAttribute યસ પેસ્ટ સેવ. ઓકે, એરર જતી રહી. આવું થાય સમટાઈમ્સ. જો સાચો કોડ હોય તો કટ કરીને પેસ્ટ કરી દેવું. ઠીક છે, સોલ્યુશન આવી જશે. હવે એક વસ્તુ સમજો, મેં અહીંયા request.getAttribute આ જે કી છે એ કી જ ગેટ કરી. તો આ રીતે પણ તમારે પ્રિન્ટ કરવું હોય તો પ્રિન્ટ કરાય. ઇટ્સ કોલ એક્સપ્રેશન ટેગ. બરોબર. out.println લખવાની કોઈ જરૂર નથી. હવે ડેટા તો મળશે નહીં. તો હવે મારે જે સેટ કરેલા ડેટા છે એ મારે ગેટ કરવા હશે તો કરવાનું શું? તો કે સર એવું થાય ને કે આ પેજની રિક્વેસ્ટને તમે ત્યાં ફોરવર્ડ કરો. તો કે એવો કોઈ ક્લાસ હશે, એવું કોઈ ફંક્શન હશે કે જે રિક્વેસ્ટને રિસ્પોન્સ બંને, કેમ કે જો જાય ને તો રિક્વેસ્ટને રિસ્પોન્સ બંને જાય, અધરવાઇઝ કોઈ ના જાય. કારણ કે આખે આખું પેજ જ શું થશે, આ પેજ જે છે ને એ આખે આખું ટ્રાન્સફર થઈ જશે પહેલામાં. હવે એનાથી બેનિફિટ શું થશે? યુઆરએલમાં દેખાશે આ પેજનું નામ, રન થશે પેજ આ. તો એવું જાદુ આપણે જોવા જઈ રહ્યા છીએ અત્યારે હાલ. તો સ્ટાર્ટ કરું છું. એના માટે યુઝ કરીશું આપણે રિક્વેસ્ટ ડિસ્પેચર નામનો ક્લાસ. સોરી, કંટ્રોલ છે. જે કયા પેકેજમાંથી આવે છે? javax.servlet. હવે આ javax.servlet છે એ પેકેજ ઓલરેડી આપણે જ્યારે JSP અને સર્વલેટની બે જાર ફાઇલ અલગથી નાખી હતી પછી મેં આખું સર્વર એડ કર્યું હતું, એટલે એની અંદર લાઇબ્રેરીમાં આવી જ ગઈ છે વસ્તુ. હવે હું આનો ઓબ્જેક્ટ બનાવું છું. આનો ઓબ્જેક્ટ બનશે જે આ પેજ હશે ને એ જ પેજની રિક્વેસ્ટના ઓબ્જેક્ટથી, જે તમને ડિસ્પેચ કરીને આપશે. આ પેજની રિક્વેસ્ટ તમને ડિસ્પેચ કરશે કયા પેજ ઉપર? તમારે કયા પેજ ઉપર લઈ જવી છે? તો કે d.jsp પેજ ઉપર. પણ શું લઈને જવું છે? શું ફોરવર્ડ કરવું છે? તો કે સાહેબ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ. હવે જ્યારે તમે આ પેજને રન કરશો તો જુઓ શું થશે. એપલ આવ્યું. હવે તમે ખુશ થઈ ગયા, એપલ આવ્યું. પણ તમે જુઓ, મેં c.jsp ને રન કરી,
c.jsp જ રન થઈ, પણ c.jsp આખે આખું ફોરવર્ડ થઈ ગયું છે. એની રિક્વેસ્ટ, ફોરવર્ડ વસ્તુ અલગ, ડિસ્પેચ વસ્તુ અલગ, જમીન આસમાનનો ડિફરન્સ છે. ફોરવર્ડનો મતલબ છે આ પેજ આખે આખું ફોરવર્ડ થઈ જાય પેલા પેજ ઉપર. ફોરવર્ડનો મતલબ શું છે કે સમજી લો કે આ પેજની રિક્વેસ્ટ અને રિસ્પોન્સ પેલા પેજ ઉપર ફોરવર્ડ ના થાય, આખે આખું પેજ જ પેલું ખુલે. મતલબ આપણે એન્કર ટેગ એચરેફમાં જે પેજ લખીએ એટલે ક્લિક કરવું એટલે કેવું પેલું પેજ ખુલી જાય. યુઆરએલમાં પેલું પેજ અને એની રિક્વેસ્ટ એ પેલા પેજની, રિસ્પોન્સ એ પેલા પેજની. જ્યારે અહીંયા શું થયું, રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ડિસ્પેચ થયો આ પેજ ઉપર. હવે સમજી લો કે અહીંયા તમને યુઆરએલમાં ભલે c.jsp દેખાતું, પણ પેજ કયું રન થાય છે, d.jsp. કયું રન થાય છે, d.jsp. તમને ના ખ્યાલ હોય તો લો હું તમને અહીંયા લખીને બતાવું. અહીંયા હું out.println કંઈક કરું, મોમ, તો મોમ પ્રિન્ટ થાય છે, જોઈએ આપણે. કંટ્રોલ શિફ્ટ નથી થતું, કારણ કે આ પેજ રૂકતું જ નથી. આ પેજ તો સીધું ફોરવર્ડ જ થઈ જાય છે, ડિસ્પેચ જ થઈ જાય છે પેલા પેજ ઉપર. કયા પેજ ઉપર, આ પેજ ઉપર. સમજ્યા? આ પેજને તો જો ડાયરેક્ટલી રન કરશો નલ જ આપશે, કારણ કે આને ડાયરેક્ટ રન કરું તો આ રિક્વેસ્ટ ઓબ્જેક્ટ ડી નો બનશે. જ્યારે આ પેજને રન કરીશ ત્યારે આ પેજની રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ત્યાં ફોરવર્ડ થશે, અહીંયા આવશે, અહીંયા ગેટ થશે અને એનાથી એ વસ્તુને ગેટ થશે. આઈ હોપ કે આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. રિક્વેસ્ટ ડિસ્પેચર અને રિક્વેસ્ટ સ્કોપ ખબર પડી. એક પેજથી બીજા પેજ ઉપર ડેટા મોકલવો હોય રિક્વેસ્ટ સ્કોપમાં તો તમે આ રીતે મોકલી શકો છો. હવે તમે એવું કહેશો કે સર આમાં તો આ પેજની રિક્વેસ્ટથી ગેટ કર્યું તમે, એમાં નવાઈ શું કરી, પણ બેનિફિટ મળ્યો ને તમને. યુઆરએલ હાઇડ થઈ ને, પેજ અત્યારે કયું રન અલગ છે અને આઉટપુટ કયા બીજા પેજનું આવે છે. આ પહેલી વસ્તુ થઈ ગઈ. રિક્વેસ્ટ સ્કોપ ક્લિયર થઈ ગયો વસ્તુ. રિક્વેસ્ટ સ્કોપમાં એટલું મગજમાં યાદ રાખજો, એક પેજ પરથી બીજા પેજ ઉપર ડેટા ફોરવર્ડ કરવો હોય તો પહેલા પેજને આખે આખું ફોરવર્ડ કરવું પડશે. જો તમે પહેલા પેજને ની રિક્વેસ્ટ અને રિસ્પોન્સને બીજા પેજ ઉપર ફોરવર્ડ નહીં કરો તો બીજા પેજ ઉપર એ રિક્વેસ્ટ નહીં ગેટ થાય, નહીં ગેટ થાય, નહીં ગેટ થાય. બીજા પેજને ડાયરેક્ટલી રન કરશો તો એ પોતાની રિક્વેસ્ટ ગણશે, પણ એમાં તો ડેટા કોઈ સેટ કર્યો જ નથી એટલે એરર ન લાવશે. મતલબ કશું નથી એટલે ન લાવશે. ખબર પડી ગઈ? હવે આપણે સમજીએ છીએ જોડે ને જોડે, આની જોડે ને જોડે સેશન સ્કોપ. બરોબર? રિક્વેસ્ટ ઓબ્જેક્ટ કોનું હતું? ઓકે, હવે જો અહીંયા ને અહીંયા જ છે ને, હું શું કરું છું, આપણો બીજો સ્કોપ સમજીએ આપણે. આ લખવું કે નથી લખતું એ તો કંઈ વાંધો છે જ નથી. રિક્વેસ્ટ સ્કોપ તમે એટલું તો ક્લિયર થઈ ગયું. HTTP સર્વલેટ રિક્વેસ્ટ ક્લાસનો ઓબ્જેક્ટ છે એટલે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ આપણો બીજો પત્યો. આવા તો ફંક્શન જે આપણે સેટ એટ્રીબ્યુટ ને ગેટ એટ્રીબ્યુટ ફંક્શન જે રિક્વેસ્ટ ઓબ્જેક્ટથી કોલ કરે એવા તો એ ક્લાસની અંદર બીજા ઘણા બધા હશે, પણ મારે તો એક એક્ઝામ્પલ લઈને તમારે ખાલી એ ઓબ્જેક્ટ ક્લિયર કરાવવાનો મતલબ છે. સમજ્યા? આઉટ ક્લિયર, આ ક્લિયર. હવે રિસ્પોન્સ બી સમજીશું, જોડે જોડે સેશન બી સમજીશું, તો જોતા જઈએ આપણે. સેશન જોડે જોડે આ બી યાદ રાખવાનું, HTTP સેશન. કારણ શું કરવા યાદ રાખવાનું ખબર તમને? અહીંયા આપણે ઓબ્જેક્ટ બનાવવાનો જ છે ભાઈ. સર્વલેટ ઇઝ અ એક્સપ્લિસિટ, એમાં આપણે બનાવવો પડશે. જે સેશન ઓબ્જેક્ટ ત્યાં ડાયરેક્ટ આવે છે એની જગ્યાએ અહીંયા HTTP સેશન કોનો ઓબ્જેક્ટ છે? javax.servlet.http રિક્વેસ્ટ. હવે અહીંયા રિક્વેસ્ટની જગ્યાએ આપણે બદલી નાખ્યું છે ડોટ ગેટ સેશન. રિક્વેસ્ટ ઓબ્જેક્ટથી ગેટ સેશન ફંક્શન કોલ કરીશ જે મને રિટર્નમાં આપશે HTTP સેશન ઇન્ટરફેસનો ઓબ્જેક્ટ. HTTP સેશન શું છે? ઇન્ટરફેસ છે. જો આઈ લખેલું છે ને, ઇટ્સ નોટ કોલ ક્લાસ. ઇન્ટરફેસનો ઓબ્જેક્ટ કન્સ્ટ્રક્ટર ના બને એટલા માટે જ હું વાયા થ્રુ ફંક્શન કોલ કરી રહ્યો છું. સમજી લો કે અહીંયા રિક્વેસ્ટ ડિસ્પેચર હતો.
અહીંયા હું બનાવું રિક્વેસ્ટ ડિસ્પેચર શું છે ઇન્ટરફેસ. ઇન્ટરફેસ હોય એટલે શું આપણે આર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ આર એવી રીતે નથી બનાવી શકતા. સમજ્યા? હવે પર્ટિક્યુલર સમજી લો કે હું અહીંયા શું કરીશ સેશન. તો અહીંયા જો જે સેશનનો ઓબ્જેક્ટ મારે અહીંયા બનાવવો પડ્યો એ જ સેશનનો ઓબ્જેક્ટ મને અહીંયા મળી રહે છે. સેટ એટ્રીબ્યુટ એ નામની જ કી લઉં, વેલ્યુ ખાલી બદલી દઉં, ABCD લઈ લઉં વેલ્યુ. બરાબર, મેં સેશનમાં સેટ કરી, અહીંયા આવ્યું. જેમાં એક્સપ્રેશન ટેગથી પ્રિન્ટ કરી હતી એ જ રીતે સેશનથી ગેટ કર્યું. હવે સેશનનો સ્કોપ કેવો ખબર છે? એક વખત સેટ થઈ જાય ને એના પછી કોઈ બી પેજમાં ગેટ કરો ને તો એ ગેટ થાય. કોઈ બી પેજમાં ગેટ કરો ને તો એ ગેટ થાય. બરોબર, પણ હું આમાં વર્ડ શું બોલ્યો? પહેલા સેટ થાય તો. હવે જો અડધા કે સાહેબ તમે તો કીધું કોઈ બી પેજમાં ગેટ થાય, કોઈ બી પેજમાં ગેટ થાય. તો સમજી લો કે તમે આને ડાયરેક્ટલી રન કરી નાખો તો ના ગેટ થાય ને. પહેલા એટલીસ્ટ મારે એક વખત તો આને રન કરવું પડશે ને. બંને મળી વેલ્યુ. ઓકે, હવે હું અહીંયા એક એન્કર ટેગ મૂકું. વિચારજો, બહુ મજા લાયક વસ્તુ છે. હોમ કરીને એક પેજનું નામ આપું છું, home.jsp. home.jsp બનાવી રહ્યો છું. ઇટ્સ અ વેરી અમેઝિંગ વસ્તુ. ઠીક છે, કંટ્રોલ શિફ્ટ આર કરીને રિફ્રેશ કર્યું મેં. એ પેજ ઉપર ગયું, અહીંયા આવ્યો. બરાબર, હવે અહીંયા આખું પેજ અત્યારે મેં નવું બનાવ્યું. આ પેજ સેશનમાં વેલ્યુ સેટ થઈ ત્યારે નહોતું, રિક્વેસ્ટમાં સેટ થઈ ત્યારે નહોતું. આ પેજને કોપી કરીને અહીંયા પેસ્ટ કરું અને અહીંયા હું રિફ્રેશ કરું. ABCD આવ્યું, કારણ કે એ વસ્તુ સેશનમાં સ્ટોર છે. સેશનનો મતલબ શું? વોટ ઇઝ સેશન? તો સેશન પર્ટિક્યુલર સર્વર સાઇડ હોય છે. સેશન ટોટલ સર્વર સાઇડ હોય છે. તમે સર્વરની અંદર સેશનમાં કોઈ એક વેલ્યુ સ્ટોર કરી નાખો. બરોબર, સર્વર જ્યાં સુધી તમારું ચાલુ હશે ને ત્યાં સુધી એ વેલ્યુ અંદર સ્ટોરની સ્ટોર જ રહેશે, એ કીની અંદર. એક વખત સેટ થવી જરૂરી છે. પછી તમે ગમે તે પેજમાં જેટલી વાર ગેટ કરશો ને ગમે તે પેજમાં ગેટ કરશો, નવા પેજ બનાવશો તો બી એ ગેટ થશે. સર્વર સ્ટોપ થયું મતલબ કે બ્રાઉઝર ક્લોઝ કરું તો બી એની કેશ ક્લિયર થાય, સર્વર સ્ટોપ કરું તો બી એની કેશ ક્લિયર થાય. બરોબર, એના પછી જો હું ઓપન કરું તો એ પાછું નલ થઈ જશે. મતલબ જ્યાં ગેટ કર્યું હશે ત્યાં એ શું થઈ જશે? નલ થઈ જશે. ખબર પડી ગઈ વસ્તુ શું કહેવા માંગુ છું? સેશનનું કામકાજ કઈ રીતના વર્કઆઉટ કરે છે, ક્લિયર થઈ વસ્તુ? ઓકે, હવે હું પાછો એ જ પેજ ઉપર જાઉં. કંટ્રોલ શિફ્ટ આર. તો જુઓ પેલું મળ્યું, પેલું તો નલ જ મળે. એ તો ક્લિયર થઈ ગઈ વસ્તુ તમને. એટલે તમે ગમે તે પેજમાં આવી રીતે વેલ્યુ ગેટ કરો, મળે જ. ઇટ્સ કોલ્ડ સેશન સ્કોપ.
હવે હું એવું કરું છું, એક ત્રીજું પેજ બનાવું. ચલો, એબાઉટ કોન્ટેક્ટ કરીને મેં વેલ્યુને પ્રિન્ટ કરી. એના પછી મેં સેશનમાંથી વેલ્યુને રિમૂવ કરી નાખી. જેમ સેટ એટ્રીબ્યુટ ગેટ એટ્રીબ્યુટ મેથડ છે ને એવી જ મેથડ છે રિમૂવ એટ્રીબ્યુટ. બરાબર. અને પછી આખો સેશન બી ડિસ્ટ્રોય કરવો હોય ને તો બી થાય. આખો સેશન જ ડિસ્ટ્રોય. એટલે આ સેશન ઓબ્જેક્ટમાં જેટલી કીઓ હશે ને, જેટલી કીઓ, આ તમે પર્ટિક્યુલર એક જ કી રિમૂવ કરી. મેં હાથે કરીને આ મેથડ એટલે લખી કે તમને ખબર પડે કે તમે એક એક કી બી રિમૂવ કરી શકો છો અને આખો સેશન બી ડિસ્ટ્રોય કરી શકો છો. મતલબ સમજી લો કે મેં સેશનની અંદર બે વસ્તુ લેતી હોત. બી ફોર બરફી. બરાબર. હવે મેં ખાલી એને જ રિમૂવ કરી. ચલો અત્યારે હાલ ઇનવેલિડેટ આપણે કમેન્ટમાં રાખીએ તો જોઈએ આટલાને. પહેલા સેટ કરવો જરૂરી છે. એટલે હું સીને રન કરું છું. પહેલા સીમાં સેટ થયું, ત્રણેય વસ્તુ મળી. હોમમાં ગયો, બંને મળી. હોમમાં ગયો, બંને મળી. કોન્ટેક્ટમાં ગયો, અત્યારે હાલ બંને મળી કેમ કે પહેલા પ્રિન્ટ થાય છે પછી રિમૂવ થાય છે. પણ હવે જો હું આ જ પેજને ફરીથી રિફ્રેશ કરીશ ને, પેલી નલ થઈ ગઈ પણ પેલી રહી. પણ હું જો આખો સેશન જ ઇનવેલિડેટ કરી દઉં છું તો બધું જ નલ. ગમે તે પેજમાં જવું ખબર, બધું જ નલ. ઇઝ ઇટ ક્લિયર? હવે ચોથો સ્કોપ આવે છે એપ્લિકેશન સ્કોપ. જે સર્વલેટની અંદર આ જ વસ્તુ, જેટલી બી વસ્તુ આપણે લખીને એ બધી જ વસ્તુ આપણે સર્વલેટની અંદર લખી શકીએ છીએ. સેટ એટ્રીબ્યુટ છે મેથડ, પછી ગેટ એટ્રીબ્યુટ, રિમૂવ એટ્રીબ્યુટ, ઇનવેલિડેટ. ખાલી ફરક એટલો અહીંયા ઓબ્જેક્ટ બનાવવો પડે જ્યારે પેલામાં એક્સપ્લિસિટ હોય. અહીંયા એક્સપ્લિસિટ હોય, ત્યાં ઇમ્પ્લિસિટ હોય. હવે વાત આવી એપ્લિકેશન સ્કોપની. એપ્લિકેશન જે ઓબ્જેક્ટ છે કયા ક્લાસનો છે? સર્વલેટ કન્ટેક્સ્ટ ક્લાસનો. સેટ એટ્રીબ્યુટ બી ની બીજ કી લો, બી ફોર બોમ્બે લઉં. હવે એપ્લિકેશન સ્કોપનું કામ કેવું? એક વખત સેટ થઈને એના પછી આખી એપ્લિકેશનમાં બધા જ પેજમાં મળે. તો તમે એવું કહેશો સાહેબ સેશનમાં બી તો આવું જ થતું હતું. પણ સેશનમાં રિમૂવ કરું તો રિમૂવ થઈ જાય, એપ્લિકેશનમાં રિમૂવ ના થાય. એપ્લિકેશનમાં એવું કંઈ છે જ નથી કે રિમૂવ કરી શકો. એક વખત સેટ થઈ એના પછી આખી એપ્લિકેશનમાં તમે જેટલી વખત ચાહો એટલી વખત ગેટ કરી શકો છો. એક વખત સેટ થઈ એપ્લિકેશન, એપ્લિકેશન ભલે ને આખો સેશન ઇનવેલિડેટ કરી નાખો, એનાથી કોઈ ફરક નથી પડતો. એ બધા પેજમાં ત્યાં સુધી રહેશે જ્યાં સુધી સર્વર બંધ નહીં થાય. તમે સેશનમાં બી એવું હતું, પણ સેશનમાં મેન્યુઅલી રિમૂવ કરવી હોય તો કરી શકો છો, એપ્લિકેશનમાં નહીં થાય. બસ માત્ર આટલો જ ફરક છે. સી પેજને રન કરું. સેટ કરવી જરૂરી છે. સેટ થઈ, બધી જગ્યાએ મળશે, બધી જગ્યાએ મળશે, બધી જગ્યાએ મળશે, બધી જગ્યાએ મળશે, બધી જગ્યાએ મળશે. પેલું નલ થઈ ગયું પણ પેલું કન્ટિન્યુ કોન્સ્ટન્ટ બધા પેજમાં. ક્લિયર? હવે આ જ વસ્તુ મારે સર્વલેટની અંદર કરવી હશે. સર્વલેટ
સર્વલેટ કન્ટેક્સ્ટ. ઇન્ટરફેસ છે એટલે ડાયરેક્ટ ઓબ્જેક્ટ બનશે નહીં. ગેટ સર્વલેટ કન્ટેક્સ્ટ ફંક્શન કોલ કરીશ જે મને સર્વલેટ કન્ટેક્સ્ટનો ઓબ્જેક્ટ બનાવીને આપશે. પછી જે જ વસ્તુ જે કરી એની એ જ વસ્તુ સેટ એટ્રીબ્યુટ ગેટ એટ્રીબ્યુટ ફલાણા ટીકના. ઇઝ ઇટ ક્લિયર? હજી આઈ થિંક આપણે web.xml ફાઇલનું ઉલ્લેખ કરવાનો જ બાકી રહી ગયો છે જે થોડોક મોટો છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ જેટલા બી ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ છે, આઉટ ક્લિયર, રિક્વેસ્ટ ક્લિયર, રિસ્પોન્સ બાકી છે, સેશન પૂરો, એપ્લિકેશન પૂરો, જે રિમેનિંગ આ છે અને એક ડિક્લેરેશન ટેગ એ બહુ માઇનોર જ છે, બરોબર. અને એક્શન ટેગ હજી તો ડાયરેક્ટિવ આવશે, એના પછી JSP એક્શન ટેગ આવશે. આટલી વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં ડેફિનેટલી શાંતિથી પતી જશે. અને એના પછી જે આપણે બહુ જ ટાઈમથી વેઇટ કરી રહ્યા છીએ, ડેટાબેઝ કનેક્શન, જે આપણું સ્ટાર્ટ થઈ જશે. પણ એના પહેલાં જો આ બધી જ વસ્તુ ક્લિયર નહીં હોય તો ત્યાં પહોંચીને પણ તમે ના પહોંચ્યા બરાબર જ હશો. લાસ્ટ આપણે જે પેજ સ્કોપ બાકી છે એ ડેફિનેટલી અત્યારે હાલ હું ક્લિયર કરાવીશ. પેજ સ્કોપ માટે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ કયો વપરાશે? પેજ કન્ટેક્સ્ટ. સેમ વસ્તુ સેટ એટ્રીબ્યુટ A ફોર અલ્ફાસ. પેજ સ્કોપ મેં તમને જણાવ્યું હતું કે સેમ પેજમાં જ સેટ થશે અને સેમ પેજમાં જ ગેટ થશે. તમે બીજા પેજમાં ના એને ગેટ કરી શકશો, કોઈ રિક્વેસ્ટ ફોરવર્ડ કરીને બી ગેટ નહીં કરી શકો કે કોઈ જ રીતે ફોરવર્ડ નહીં કરી શકો. ભલે તમે રિક્વેસ્ટ ડિસ્પેચરનો યુઝ કરો કે ગમે તે કરો, એક પેજમાં સેટ કરી, છેક ઉપર સેટ કરી, છેક નીચે તમે એને ગેટ કરી શકશો. સમજી લો કે આ પત્યા પછી હું ગેટ કરું. હવે તમને એનો એક બીજો મતલબ બતાવી દઉં છું. પેજ કન્ટેક્ટ ડોટ ગેટ એટ્રીબ્યુટ A. આ પેજ હું રન કરું, એ જ પેજમાં સેટ થશે, એ જ પેજમાં બધું જ નલ. હવે તમે જો હમણાં તો એપ્લિકેશનમાં આપણે સેટ થયું હતું ને, તો ક્યાં જતું રહ્યું? સર્વર સ્ટોપ થયું અને પાછું રન થયું. જ્યારે આપણે પ્રોજેક્ટ રન કરીએ છીએ ને ત્યારે શું થાય છે? તમને શું પૂછે છે? ફરીથી સ્ટાર્ટ કરી એટલે રીસ્ટાર્ટ કરવું છે એટલે આપણે રીસ્ટાર્ટ જ થાય છે. એટલે પેલું રીસ્ટાર્ટ થયું એટલે સેશનમાં, એપ્લિકેશનમાં જે સ્ટોર હતું બધું જતું રહ્યું અને જો અલ્ફાસ મળી ગયું. હા, તમને એટલું જણાવી દઉં છું કે પેજ કન્ટેક્સ્ટનો યુઝ કરીને પણ જે આ રિક્વેસ્ટ સેશન અને એપ્લિકેશનનું કામ કર્યું હતું એ જ વસ્તુ તમે આનો યુઝ કરીને પણ કરી શકો છો. જેમાં તમારે અહીંયા સ્કોપ મેન્શન કરવાનો આવશે, પેજ કન્ટેક્સ્ટ ડોટ એપ્લિકેશન સ્કોપ. તો આ વેલ્યુ હવે શેમાં સેટ થઈ ગઈ? એપ્લિકેશન સ્કોપમાં. તો હવે તમે એવું કહેશો તો આનો ક્યારે યુઝ કરીશ? તો વસ્તુને સમજો, એકચ્યુઅલી વેલ્યુ જ્યારે સેટ ને ગેટ કરવી હોય તો એ લોકો એવું કહે છે કે આનો યુઝ કરો, પણ હું તો રેગ્યુલરલી આનો જ યુઝ કરું છું. પણ આનો યુઝ ખાલી વેલ્યુ સેટ કરવા માટે જ થશે એપ્લિકેશનમાં. પણ આનો યુઝ મારે બીજા બી તો આના ફંક્શનો હશે ને. આ સમજી લો કે રિક્વેસ્ટ છે તો રિક્વેસ્ટનો યુઝ કંઈ સેટ એટ્રીબ્યુટ ને ગેટ એટ્રીબ્યુટ ફંક્શન કોલ કરવા થોડી જ કરીશ. એના એ ક્લાસ છે, સોરી ઇન્ટરફેસ છે, એની અંદર તો બીજા કેટલા બધા ફંક્શનો ડિક્લેર થયેલા છે, એના બી તો મારે બોડી પાર્ટ લખવાના. ખ્યાલ આવી ગયો વસ્તુ શું કહેવા માંગુ છું? પણ આવી રીતે તમે એપ્લિકેશન સ્કોપ, સેશન સ્કોપ માં વેલ્યુ સેટ કરવી હોય તો કરી શકો છો. આ રીતે પણ કરી શકો છો, આ રીતે પણ કરી શકો છો, એઝ યોર વિશ. ઠીક છે. આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને બધી 100% ક્લિયર થઈ ગયું હશે. તમે લોકો ડિક્લેરેશન અને એના રિમેનિંગ જે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ, ડાયરેક્ટિવ અને એક્શન ટેગ છે એ ઉપરથી જોવાનો ટ્રાય કરજો, જેથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડુંક સ્પીડમાં પતી જાય અને નેક્સ્ટ લેક્ચરમાં 100% આપણે JSP સર્વલેટને રિગાર્ડિંગ web.xml ફાઇલ, પછી સર્વલેટનું મેપિંગ, આ બધા જ ટોપિક હું વ્યવસ્થિત રીતે ક્લિયર કરાવડાવી દઈશ, જેથી તમારે એના પછીના લેક્ચરમાં જે બહુ જ દિવસથી ઇંતજાર કરીએ છીએ સ્ટાર્ટ થઈ શકે. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.